નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ એ પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો સમાચારની વાત કરીએ તો આપણા રાજ્યમાં અત્યારે 10 શહેરોમાં 39 ડિગ્રીને પાર ગરમીનો પારો નોંધાયો, જેમાં ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી પર પારો પહોંચી ગયો હતો। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું આ સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ ગરમી યથાવત રહી શકે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થયો છે, જેમાં 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા, જેમાંથી 15 લોકોના મોત થયા છે। વાત કરવામાં આવે તો H1N1ના 4 કેસ નોંધાયા અને અત્યારે રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં અત્યારે સૌથી વધુ અમદાવાદમાં કેસો સામે આવ્યા છે, જેમાં 322 કેસ નોંધાયા અમદાવાદના અને અત્યારે 135માંથી 59 દર્દીઓ સારવાર હેઠળ છે અમદાવાદમાં। અને અત્યારે આરોગ્ય વિભાગે સારવાર માટે બધા અમદાવાદીઓને સૂચના પણ બહાર પાડી છે। તો સામાન્ય જનતા માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે સરકાર ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી લાખો ટન ડુંગળી ખરીદવા જઈ રહી છે અને આ સાથે સામાન્ય જનતાને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે અને તે સસ્તી થશે। જ્યારે આપણે જણાવીએ કે સરકાર બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદશે અને સરકાર નાફેડ અને NCCFને રવિ સિઝન માટે ડુંગળીની ખરીદીની સૂચના પણ અત્યારે આપી દીધી છે, માટે આગામી સમયમાં ડુંગળીના ભાવ ઘટી શકે છે। તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, જેમાં અત્યારે 24 કેરેટ સોનું 296 રૂપિયા સસ્તું થઈને 66,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું। તેમજ 22 કેરેટ સોનું 60,440 રૂપિયા અને 18 કેરેટ સોનું 49,815 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। તેમજ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો, જેમાં ચાંદી 478 રૂપિયા સસ્તી થઈને 73,803 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે। તો અમદાવાદ ખાતે IPL 2024ની મેચો રમાવાની છે, ત્યારે અત્યારે IPL મેચને લઈને AMTS બસે ખાસ વ્યવસ્થા શરૂ કરી, જેમાં મેચને લઈને અત્યારે સ્ટેડિયમ રૂટ ઉપર કુલ 68 બસોની ફાળવણી કરવામાં આવી। ત્યારે અત્યારે સવારના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી મેચ દરમિયાન AMTS બસ દોડશે, જેમાં નહેરુનગર, ઇસ્કોન અને નારોલથી AMTS બસની સુવિધા મળશે। જ્યારે અત્યારે ઉલ્લેખનીય એ છે કે 45 ઉપરાંત વધારાની 23 બસ IPLના ચાહકો માટે અત્યારે ફાળવણી કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ માટે અત્યારે સરકાર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા અને એમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન 3 ઋતુનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે। જ્યારે આવા સંજોગોમાં વાતાવરણની સાથે ઘરની ગરમી પણ વધવા લાગે છે, એના કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે, જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમીમાં સલામતી માટે પગલાં લેવા અને ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધ લેવા અત્યારે સરકારે ખાસ જણાવ્યું છે। તો સમગ્ર ભારતમાં 4 ધામ યાત્રા ઉપર આવનાર શ્રદ્ધાળુઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં કેદારનાથ, ગંગોત્રી અને બદ્રીનાથ સહિતના 4 ધામોના દર્શન કરવા જનારા યાત્રિકોએ આ કામ કરવું ફરજિયાત છે, અન્યથા તેમની યાત્રા પૂર્ણ થશે નહીં। જેમાં દિલ્હી, NCR અને UP, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ટેક્સીમાં 4 ધામ આવતા શ્રદ્ધાળુઓ માટે તેમના વાહનો માટે અત્યારે ગ્રીન કાર્ડ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। જો તેઓ આમ નહીં કરે તો તેમને 4 ધામ યાત્રા ઉપર જવા દેવામાં આવશે નહીં। ખાસ આ યાત્રિકોએ અત્યારે ખાસ નોંધ લેવી। તો ક્રૂડ ઓઇલની કિંમતોને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે મધ્ય પૂર્વ તણાવના કારણે કાચા તેલની કિંમત ઉપર અસર પડી, જેમાં ગાઝા પર યુદ્ધ વિરામ ઉપર વાતચીત શરૂ થઈ હોવાના સમાચાર છે, જેના કારણે ગઈકાલે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં એક તરફ અમેરિકન તેલના ભાવ પ્રતિ બેરલ $81ની નીચે આવી ગયા છે, તો બીજી તરફ ગલ્ફ દેશોમાંથી બેરલ દીઠ $86 અને વધુ દૂર ગયું છે। આ પહેલાં અત્યારે દેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી। હવે જોઈએ કે આગામી સમયમાં ઘટાડો થાય છે કે નથી થતો।
તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમૂલનું દૂધ પીશે અને આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને હવે નવો ઇતિહાસ રચ્યો છે, જેમાં અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી થઈ ગઈ, જેમાં હવે અમૂલ બ્રાન્ડ જે ભારતના દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે તે હવે અમૂલ યુએસએમાં એક ગોલ્ડન એટલે કે 1 ગેલન એટલે કે 3.8 લીટર અને અડધા ગેલન એટલે કે 1.9 લીટરના પેકેજિંગમાં દૂધ વેચશે, જેમાં અમેરિકામાં માત્ર 6% ફેટ સાથે અમૂલ ગોલ્ડ બ્રાન્ડ 4.5% ફેટ સાથે, જ્યારે અમૂલ શક્તિ બ્રાન્ડ 3% ફેટ સાથે અને અમૂલ તાજા અને 2% ફેટ સાથે, જ્યારે અમૂલ સીલમ બ્રાન્ડ વેચવામાં આવશે 1% સાથે। તો ભારતમાં અત્યારે ડુંગળીની વધતી જતી કિંમતમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ પ્રતિબંધ અવધિ 31 માર્ચ 2024 સુધી હતો, જ્યારે આ પ્રતિબંધ બાદ ભારતમાં ડુંગળીના ભાવ અડધાથી પણ ઓછા દરે આવી ગયા છે અને આ ઉપરાંત અત્યારે સિઝનનો નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે। આ પછી અત્યારે વેપારીઓને આશા હતી કે સરકાર ડુંગળી ઉપર નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવીને તેમને સારા સમાચાર આપશે, પરંતુ અત્યારે સરકારે તેનાથી વિપરીત નિર્ણય લઈને ચોંકાવી દીધા છે બધાને, જેમાં કેન્દ્ર સરકારે ગઈકાલે આ અંગે આદેશ જાહેર કર્યો હતો અને એમાં આદેશ ન આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે। તો શું આગળમાં તમારું અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો અત્યારે તહેવારના ટાણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીની મુશ્કેલી વધી ગઈ, જેમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹100નો વધારો થયો છે, જ્યારે અત્યારે સિંગ તેલનો ભાવ ₹2740 વધીને ₹2840 થયો, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે ₹1640 હતો તે વધીને અત્યારે ₹1740 થઈ ગયો અને અત્યારે તાજેતરમાં સિંગ તેલમાં ₹50 અને કપાસિયા તેલમાં ડબ્બે ₹60નો વધારો થયો અને આ સિંગ તેલમાં ધીમી ગતિ અત્યારે ભાવ વધારો યથાવત રહે તેવી પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે। તો અત્યારે હોળી ધૂળેટીને લઈને 108 ઇમરજન્સી સેવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં અત્યારે 800 જેટલી એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહેશે અને આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માત કેસમાં 30% વધારો થવાની શક્યતા રહેલી હોય છે, જ્યારે અત્યારે આમાં ટુ વ્હીલરના અકસ્માતમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે, જેમાં અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ, પોરબંદર, પંચમહાલ, મોરબી સહિતના જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે, જેથી આ દરેક લોકોને સાવધાની રાખવા માટે 108એ આ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે। તો લોકસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જેમાં આ ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે આપણે જણાવીએ કે આ 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલે છે, જેમાં ત્યારે તમિલનાડુ અને પુડુચેરીના લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલે થશે। જો આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતે ભાજપે 4 બેઠકો જેવી મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢના બેઠકો ઉમેદવારો જાહેર કર્યા છે અને આ તરફ આપણા રાજ્યની 22 બેઠકોના ઉમેદવારો પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। તો અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં અત્યારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે ઈડીને કારણો સમજાવતા અત્યારે કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી, જેમાં અત્યારે ઈડીના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીની અત્યારે ગુરુવારે રાત્રે 9:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેમણે અત્યારે 24 કલાક અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની 10 દિવસ રિમાન્ડ પણ અરજી આપી છે, જ્યારે આપે આ તમામ જોગવાઈનું પાલન કર્યું છે અને આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં પણ આવી હતી, જ્યારે અત્યારે ઈડીએ કેજરીવાલની ધરપકડ અને તેમના ઘરે દરોડાની ફાઇલ પણ કોર્ટને બતાવી છે। તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં અત્યારે જાણવામાં આવી રહ્યું છે કે આ 31 માર્ચે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ 2024ની પરીક્ષાનું એડમિશન કાર્ડ એટલે કે હોલ ટિકિટ અત્યારે ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવી છે, જેની ગુજકેટની પરીક્ષાના તમામ ઉમેદવારો અને વાલીઓ તથા રાજ્યના વિજ્ઞાન પ્રવાહ ધરાવતા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને અત્યારે નોંધ લેવા સરકારે જણાવ્યું છે। તો અત્યારે આ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે તેનો ભંગ ના થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ બ્રાન્ચે હેલ્પલાઇન નંબર 9974011140 જાહેર કર્યો છે, જેના ઉપર અત્યારે નાગરિકો વોટ્સએપ મેસેજ પણ મોકલી શકશે
અને એમાં અત્યારે આચારસંહિતાનો ભંગ કરતી વ્યક્તિ અંગે તમે માહિતી આપી શકો છો. તેમજ સાયબર પોલીસ આવી પ્રવૃત્તિઓ પર અત્યારે સતત નજર પણ રાખી રહ્યું છે.